યુટ્યુબ પરિવારના આપ સૌ મિત્રોનું મારા નવા વ્લોગમાં આપ સૌ લોકોનું સ્વાગત કરું છું। તો આજે સવારે આમ તો હું રોજ એક વ્લોગ સાંજે રેકોર્ડ કરું, ત્યારબાદ સવારે તેને અપલોડ કરતો હોઉં છું, પણ સાંજે લગભગ 12 જવાનો પ્રોગ્રામ હતો, તો ઘરે આવતા લગભગ 12:30 થઈ ગયા હતા। તેના કારણે મારો જે સવારનો શેડ્યુલ હતો તે આખો ખોરવાઈ ગયો હતો। તો હું સવારે મારે જે વોકિંગ રનિંગ માટે જઈ શક્યો નહીં, અને ઉઠવામાં પણ લગભગ 7-1 વાગી ગયા હતા। તો ઉઠ્યા બાદ તરત જ દુકાને આવ્યો હતો, કારણ કે પપ્પા નહીં ધોઈને તૈયાર થઈ ગયા હતા, તેમને દીવાબત્તી અને ચા પીવાનું બાકી હતું। તો પહેલાં તેમને એ જે એમનું કામ હતું તે પૂરું કર્યું, ત્યારબાદ હું દુકાનમાં જે સામાનને લાવવાનો હતો તો તે ગોઠવી દીધું, અને ત્યારબાદ દુકાનમાં જે થોડું સામાન મૂકવાનો સ્ટોક કરવાનો હતો તે પણ કરી દીધો હતો। હવે થોડો સમય હતો, આજે થોડી ગરાગી ઓછી હતી અને સમય હતો કે ભાઈ આમ ફરીથી ઈચ્છા થઈ કે માઇક સાથે, અને આજે તો સ્ટેન્ડ પણ મૂક્યું છે, તો તેના સાથે જ હું હાલનો વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું। તો ખૂબ મજા આવે છે, કારણ કે જે મને લાગતું હતું કે લાઈવ પેલામાં આપણને બીક લાગશે, પરંતુ તેના કરતાં પણ ઘણું સારું રહે છે આમાં। તો મિત્રો 18 તારીખે મારી જોડે સમય હતો અને દુકાને હું બિલકુલ ફ્રી હતો, અને ગરાગી પણ દુકાને ઓછી હતી। તો આજે વખત મેં વિચાર્યું કે સ્ટેન્ડ સાથે વિડીયો રેકોર્ડ કરું। તો સ્ટેન્ડ સાથે જ્યારે મેં વિડીયો રેકોર્ડ કર્યો, તો જે હાથની મુવમેન્ટ છે, સાથે બોલવાની છટા છે, તો તે બધું ફ્રીલી થાય છે અને તેમાં ખૂબ મજા આવે છે। અને એમાં એટલા માટે ખાસ તો કારણ કે તે બાદ મારે જે વોઇસ રેકોર્ડિંગ કરવા માટે બેસવું પડે છે, તો તેમાં બેસવું પડતું નથી। અને આમાં શું થાય છે કે પછી તમારે વિડીયો રેકોર્ડ કરવું પડે, એડિટ કરવું પડે, અને ત્યારબાદ તમે અપલોડ કરતા હોવ છો, પણ આ વસ્તુમાં સીધું જ તમારે રેકોર્ડ થઈ જાય અને ત્યારબાદ તમે અપલોડ કરી શકો છો। તો આમ તો મને જે સ્ટેન્ડવાળો જે વિડીયો હતો તો તે જ રેકોર્ડ કરવાનું મને મજા આવી હતી, પરંતુ મારો દુકાનનો કરિયાનો વેપાર હોવાથી હું દરેક વસ્તુ રેકોર્ડ સમય કરી શકતો નથી, કારણ કે આપણે જ્યારે રેકોર્ડ કરવા બેસીએ અને કોઈ ગ્રાહક મિત્ર આવી જાય તો તેને પણ સમય માલ આપી દેવો પડે, કારણ કે કોઈની જોડે હાલ સમય હોતો નથી, તો કોઈ અને ખોટી થવા પણ કોઈ માગતું હોતું નથી। તો તેના કારણે મારે જે વિડીયો રેકોર્ડિંગ સાથે જે વોઇસ રેકોર્ડિંગ કરવાનું હોય છે તો તેનો મેળ આવતો નથી। તો તેના કારણે હું પ્રથમ તો દિવસમાં જ્યારે સમય હોય અને કોઈ કાર્ય કરતો હોય તો ત્યારે જે સ્ટેન્ડ લાવ્યો છું તો તેના પર મોબાઈલ મૂકવી, તે સરસ તેનું રેકોર્ડિંગ કરી લઉં છું, અને ત્યારબાદ બપોરે વિડીયો એડિટ કરી અને સાંજે તેને વોઇસ રેકોર્ડ કરવા માટે બેઠું છું। તો સવાર આજે થોડી લેટ થઈ હતી, કારણ કે સાંજે બહાર જવાનું થયું હતું, લગભગ ઘરે આવતા પણ 12:30 જેવું થઈ ગયું હતું। તો સવારે પણ હું જે એલાર્મ મૂક્યું હતું તે વાગ્યું ખરું, પણ હું ઉઠી શક્યો ન હતો, કારણ કે થાક ખૂબ જ હતો, કારણ કે લગભગ સવારે 5 વાગ્યાથી ઉઠીએ તે લગભગ સાંજે 10, 10:30, 11 થતા હોય છે, અને સાથે આ વિડીયો રેકોર્ડિંગનું ને બધું કામ પણ છે, તેના કારણે પણ મોડું થતું હોય છે। તો તેના થાકના કારણે સવારે વહેલું ઉઠાઈ શકાય ન હતું, અને જે રનિંગનો જે મેં શેડ્યુલ હતો તે ખોરવાઈ ગયો હતો। છતાં પણ એક દિવસ આગળ પછી થશે તો વાંધો નહીં, પરંતુ બીજા દિવસ તમારે તે પછી આળસ રાખવી નહીં અને સવારે ઉઠી ત્યારબાદ કામે લાગી જવું પડે। તો ત્યારબાદ જે ઘરે જઈને પહેલાં તો નાવાનું મારે બાકી હતું, તો નહીં પછી દીવાબત્તી કરી ચા નાસ્તો કરી ફરીથી હું દુકાને આવી જાઉં છું, અને જે બાકીનું કામ હતું તો તે તરફ હું લાગી જાઉં છું। તો આમ દુકાનનું કામ તો આમ ગણે તો સારું, કારણ કે તમારે સમય કાઢવા માટે બીજા કોઈ જવાની જરૂર નથી પડતી, દિવસ ક્યાં પસાર થઈ જાય તેની કંઈ ખબર જ નથી પડતી। કારણ કે હું નવરો પડું તો મારે મનમાં એક જ વિચાર હોય કે લાવ જે દુકાનમાં ખૂટતી વસ્તુ છે તો તેનું લિસ્ટ બનાવી દઉં, ત્યારબાદ કોઈ વેપારીને ઓર્ડર કરવાનું છે, અને સાથે હવે તો હિન્દુસ્તાન લીવર કે જે આપણે એરિયલ, સર્ફ એક્સેલ ને જે વ્હીલ ને બધું આવે છે પાવડરની, તો તેનો સામાન પણ હાલ તો હવે ઓનલાઈન ઓર્ડર કરવું પડે છે। ઓર્ડર કરીએ ત્યારબાદ જ તમને હોમ ડિલિવરી મળતી હોય છે। તો આવું ઘણું બધું હવે સમયની સાથે ચેન્જ થઈ રહ્યું છે। મારું પણ કંઈક વિચાર નહોતો કે હું આવી રીતે યુટ્યુબના વિડીયો રેકોર્ડ કરીશ, વ્લોગ બનાવીશ, પરંતુ સમય સાથે જે સમય લઈ જાય તે આપણે સમય સાથે વહેવાનું છે। તો શરૂઆતમાં તો કોઈ પણ વસ્તુ કઠિન હોય છે, પરંતુ ધીમે ધીમે તે આપણી આદત સાથે થઈ જાય છે। તો હાલ પણ મારી જોડે એવું જ થઈ રહ્યું છે કે સવારે ઉઠું તો વિચાર આવે કે લાવ કંઈક રેકોર્ડ કરી લઉં, કારણ કે કન્ટેન્ટ તો જોઈ છે, કારણ કે ઘરે ને ઘરે કન્ટેન્ટ તો મળે નહીં, અને હાલ એવું કોઈ ધંધો કે વ્યવસાય છે નહીં કે આપણે બહાર જઈને
કોન્ટેન્ટ બનાવી શકીએ. તો જે છે આ છે, તો છતાં પણ કંઈક નવું ઉમેરતો જાઉં છું, કંઈક નવું શીખતો જાઉં છું, અને જે પણ મને કંઈક નવું શીખવા મળે તો તે મારા જે વ્લોગમાં હું રેકોર્ડ કરતો રહું છું. તો આપ મિત્રોને પણ હું જરૂર જણાવીશ. અને ખાસ તો એ વાતનું જણાવવાનું કે આના પહેલાં હું જ્યારે મોબાઈલ યુઝ કરતો તો મારો લગભગ 5 થી 6 ટાઈમનો સ્ક્રીન ટાઈમ હતો. તો તે હાલ ખૂબ જ ઘટી ગયો છે, અને જે ખોટો સમય મારે વેડફાતો હતો તો તેનો મને યોગ્ય આમ ગણીએ તો રસ્તો મળી ગયો છે કે હું મારા જે અવાજને હું રજૂ કરી શકું છું, સાથે જે મારી ફિલિંગ્સ છે કે આ બધું હું આપ સમક્ષ રજૂ કરી શકું છું. તો આમ જોવા જઈએ તો આમ યુટ્યુબ અથવા તો જે આપણે સોશિયલ મીડિયા કહીએ આમ તો સારું છે, કારણ કે તમારી અંદર રહેલી જે ખૂબીઓ છે તો તે બહાર આવે છે. મારું પણ સપનું કંઈ આવું હતું ને કે હું વ્લોગ કરે, પણ છતાં ભગવાન જે કરાવે તે સારું જ હોય, અને તે આપણે પછી દિલથી કરવાનું. તો મને પણ ઘણી સમય થાય છે કે આ હું શું કરી રહ્યો છું એમ, કારણ કે રેકોર્ડ કરવામાં જે પ્રોબ્લેમ આવે છે તો તે આમ જોઈએ તો એક નાનો ઇસ્યુ લાગે છે, પરંતુ રેકોર્ડિંગ કરવું પણ ખૂબ અઘરું છે, કારણ કે શું બોલવું, કયા શબ્દોનો ઉપયોગ કરવો, અને ઘણું બધું મનમાં વિચાર આવતા હોય છે. છતાં પણ આપણું જે બેસ્ટ હોય તે આપીને પછી છૂટું થઈ જવાનું, કારણ કે અમુક વસ્તુ તો ભગવાનના ઉપર છોડી દેવી પડે. તો ત્યારબાદ તમે જુઓ છો કે દુકાનમાં મારે સામાન ગોઠવવો જ પડે, કારણ કે 2-3 દિવસે સામાન પૂરો થાય પાછો રીસ્ટોક કરીએ અને રોજ પછી તેને સરખો ગોઠવવો પડે. અને ત્યારબાદ બપોરનો સમય થઈ જાય છે તો દુકાન બપોરે થોડી વાર બંધ કરી દે છે, કારણ કે ગરમીના કારણે શરીર પણ સાચવવું ખૂબ જરૂરી છે. કારણ કે શરીર સાચવશો તો તમારે જે કામમાં છે તે વાંધો ન આવે, અને તેના કારણે તમને સ્ફૂર્તિ પણ મળે છે. થોડી વાર આરામ કરવાથી તમને શરીરમાં એક તાજગી મળે છે, અને ત્યારબાદ ફરી તમે નવી શરૂઆત કરતા હોવ છો. તો એટલામાં સાંજનો સમય થાય છે, અને આમ કેરીનો જે આમ પન્ના જ્યુસ હોય છે તે અમારે શું કે હવે તો તેને બનાવીને જ બાટલામાં ભરી દેવાનો. જ્યારે પણ આપણને પીવું હોય ત્યારે સરસ કાઢી ઠંડુ પાણી ઉમેરી પીરસી દેતા હોય છે, અને પીવાની પણ ખૂબ મજા આવે છે. તો ત્યારબાદ સાંજનો સમય થઈ જાય છે. આજે અમીનપુર ગામે રામદેવ પીર મહારાજનો જે બીજ હતી તો તેનો પાઠ હતો, અને સાથે ગામનો પણ જમણવાર હતો, અને એક સંબંધી તરીકે મને પણ આમંત્રણ હતું. તો સહપરિવાર ત્યાં ભોજન લઈને રામદેવ પીર મહારાજના દર્શન કરી ત્યારબાદ ઘરે પરત આવીએ છીએ. અને અંતિમ જે મારું કામ છે ફ્રીજમાં જે ઠંડુ વસ્તુ ભરવાની, કારણ કે સવારે પછી ટાઈમ મળતો નથી, અને આખી રાત ફ્રીજ ચાલુ હોય જેના કારણે દરેક વસ્તુ ઠંડી થતી હોય છે. તો આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ